નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઓક્ટોબર 2025માં સાયબર એવરનેસ મહિનાના કાર્યક્રમમાં અક્ષય કુમારે એક ચોંકાવનારી ઘટના શેર કરી છે। તેમને સમજાવ્યું છે કે તેમની 13 વર્ષની પુત્રી ઓનલાઈન ગેમ રમે છે અને એક સાથે ખેલાડીઓને તેની સાથે નંગર ફોટા માંગ્યા હતા અને અક્ષયે ચિંતા વ્યક્ત કરી બાળકોના આ પ્રકારના બ્લેકમેલનો ભોગ બની શકે છે અને આત્મહત્યા પણ કરી શકે છે। તેમને માગણી કરી છે કે બાળકોને શાળામાં આ વિશે જાગૃત કરવામાં આવે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અક્ષયે કાર્યક્રમમાં કહ્યું કે હું તમને થોડા મહિના પહેલા મારા ઘરે બનેલી એક નાની ઘટના કહેવા માંગુ છું। મારી પુત્રી વિડીયો ગેમ રમી રહી હતી અને કેટલીક વિડીયો ગેમ્સ છે જે તમે અજાણ્યાઓ સાથે રમી શકો છો। રમતી વખતે ક્યારેક બીજી વ્યક્તિ તરફથી મેસેજ આવે છે કે ઓહ સરસ, શાનદાર, ખૂબ જ નર્મ અવાજ। અચાનક એક વ્યક્તિ પૂછે છે કે તમે ક્યાંથી છો? મારી પુત્રીએ લખ્યું કે મુંબઈ। તે બાદ ઘણી વાતચીત કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તે પછી એક મેસેજ આવ્યો કે તમે પુરુષ છો કે સ્ત્રી, અને મારી દીકરીએ જવાબ આપ્યો કે સ્ત્રી। પછી બધું સામાન્ય રીતે ચાલ્યું। પછી તેને અચાનક મેસેજ કર્યો, શું તમે મને તમારો નંગર ફોટો મોકલી શકો છો? અક્ષય કુમારની આ ક્લિપ આયન્સ દ્વારા ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।